તો પંચમહાલમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, ત્યારે તેનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે। તંત્રની કાર્યવાહીથી બચવા ખનીજ માફિયાઓ અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા છે। આ સાથે જ ઉલ્લેખનીય એ પણ છે કે પંચમહાલમાં અગાઉ સરકારી અધિકારીઓના વાહનોનું લોકેશન ટ્રેસ કરી ગ્રુપમાં તેમની માહિતી શેર કરાતી હોવાની ઘટના સામે આવી હતી। તે અંગે કાર્યવાહી પણ કરાઈ હતી, પણ હવે ફરી એકવાર સરકારી અધિકારીઓના લોકેશનની બાતમી આપતા વોટ્સએપ ગ્રુપ પંચમહાલમાં એક્ટિવ થઈ ગયા છે। ગુમનામ નામના વોટ્સએપ ગ્રુપમાં કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓના લોકેશનની માહિતી શેર થતી હોવાની ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ છે। એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઉભી છે। ચલો ભાઈ 1100 મામલતદાર રૂપતી ચોકડી પહોંચો છે ભાઈ। હલો ફુરકાન કઈથી આવો છે? એમ તો બોલ ભાઈ। ચાલો મોટા ભાઈ, જૂના ને નવા ડાલાનું બોલતા રહીજો કઈ બાજુ। સમગ્ર ઘટનામાં ગોધરા એસડીએમએ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરવા સૂચના આપી છે। મહત્વનું છે કે અગાઉ આ મુદ્દે કાર્યવાહી થઈ હોવા છતાં માફિયાઓને કે તેમના બાતમીદારોને તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર જ નથી અને તે બેફામ બનીને અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા છે। આજે કાલોલ તાલુકાના ખંડેલાવ ગામની અંદર કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન હતું। તો એમાં કલેક્ટર સાહેબ મારું વાહનો જે છે એ ત્યાં રાત્રિ સભામાં ગયા હતા। તો એનો અમને મીડિયા દ્વારા એવા રિપોર્ટ્સ મળ્યા છે અને ઓડિયોઝ પણ મળ્યા છે કે જેની અંદર જેટલા પણ અધિકારીઓ છે એમનું લોકેશન્સ આપવાની આની અંદર વાત થઈ છે। તો એ જેટલા પણ ઓડિયોઝ છે એનું લેટર કરી અને અમે ખાણ ખનીજના ભૂસ્તરશાસ્ત્રી સાહેબને મોકલાવ્યું છે। એના ઉપર નિયમોસારની કાર્યવાહી થાય અને આ જેટલા પણ વ્યક્તિઓ છે, ગુમનામ કરીને વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર જે વ્યક્તિઓ છે એનો પણ અમે ઉલ્લેખ કર્યો છે। હકીકતમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ બોલાવાયો છે। આવા માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે અને એટલે જ તેમની કાર્યવાહીથી બચવા ખનીજ માફિયાઓ આ રીતે અધિકારીઓની જ જાસૂસી કરાવી રહ્યા છે। વાત કરીએ સુરેન્દ્રનગરની, તો ત્યાં ખનીજ માફિયાઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે। જિલ્લા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 2 હિટાચી મશીન, 10 ડમ્પર સહિત 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે। પણ મહત્વનો મુદ્દો એ છે કે તંત્રની વારંવારની કાર્યવાહી છતાં ખનીજ માફિયાઓ અવનવા હથકંડા અપનાવી રહ્યા છે।